નમસ્કાર, હું દિવ્યરાજ કુમાર. આજે આપણે ભારત અને પાકિસ્તાનની બોર્ડર લાઇન વિશેની માહિતી મેળવીશું. મોટાભાગે આપણને રેડ ક્લિફ લાઇન વિશેની માહિતીનો ખ્યાલ છે, પણ એ ઉપરાંત પણ અન્ય 5 બોર્ડરનો પણ સમાવેશ કરવામાં આવે છે કે જેની અંતર્ગત ગુજરાતમાં કચ્છ જિલ્લામાં આવેલું સિરક્રીક કે જેને ભારતનું પશ્ચિમતમ બિંદુ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી ગુજરાતનો ઉત્તરનો ભાગ કે જેને આપણે 24 ડિગ્રી પેરેલલ લાઇન તરીકે ઓળખીએ છીએ, કારણ કે તે 24 ડિગ્રી અક્ષાંશ પર આવેલી છે. ત્યારબાદ ઉત્તર ગુજરાતના ભાગથી લઈને પંજાબ સુધીનો વિસ્તાર કે જેને આપણે રેડ ક્લિફ લાઇન તરીકે ઓળખીએ છીએ, અને ત્યારબાદ પંજાબથી લઈ જમ્મુ કાશ્મીરનો ભાગ કે જેને ઇન્ટરનેશનલ બોર્ડર લાઇન તરીકે ઓળખવામાં આવે છે. એ ઉપરાંત વાત કરીએ કે પીઓકેનો વિસ્તાર કે જે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરનો ભાગ છે કે જેમાં આવેલ NJ9842 કે જેને આપણે LOC તરીકે ઓળખીએ છીએ, અને અંતે બાકીનો રહેલો વિસ્તાર કે જેને આપણે AGPL એક્ચ્યુઅલ ગ્રાઉન્ડ પોઝિશન લાઇન કહીએ છીએ. એમ કુલ 6 જેટલી બોર્ડરો જે છે એ ભારત અને પાકિસ્તાન વચ્ચે આવેલી છે. આવા જ પ્રકારની માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોઝને લાઇક કરો, શેર કરો. જય હિન્દ, જય ભારત.